જર્જર વંદ્યા કેરા સ્વપ્ન કર્યા સફળ તે સુતના કૃષ્ણ કરી દૂર બ્રાહ્મણનો કોડ કીધા પૂર્ણેના કોડ વંદ્યા વેશ દુજવી દેવ હર્યું દારિદ્ર્ય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, આગળની પંક્તિ આવે છે, જર્જર વંદ્યા કેરા સ્વપ્ન કર્યા સફળ તે સૂતના કૃષ્ણ. ગુરુ મહારાજ અહીંયા ગાણગાપુરમાં જ્યારે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ હતા અને ત્યારની એક લીલા એમને એક પ્રસંગને અહીં ટાંકે છે. જર્જર વંદ્યા એક એવી સ્ત્રી કે જે નિસંતાન છે અને જેની ઉંમર 60 વર્ષથી ઉપરની થઈ ગઈ છે, એટલે એના માટે શબ્દ વાપર્યો કે જર્જર વંદ્યા કેરા સ્વપ્ન. એને એક સ્વપ્ન હતું, એની ઈચ્છા હતી, દરેક સ્ત્રીની ઈચ્છા હોય કે પોતાને એક સંતાન હોય. કર્યા સફળ તે સૂતના કૃષ્ણ. તે એના જે સ્વપ્ન હતા એને સફળ કર્યા. શેના? સૂત એટલે પુત્ર, પુત્રના સ્વપ્ન એટલે બાપજી કૃષ્ણ કહે છે, એટલે બધા જ જે સ્વપ્ન હતા એ એના તે સફળ કર્યા. એમ કરીને અહીંયા આ પ્રસંગ બાપજી ટાંકે છે. પરમ પૂજ્ય નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ જ્યારે ગાણગાપુરમાં હતા ત્યારે ત્યાં એક સોમનાથ નામનો બ્રાહ્મણ અને એની પત્ની ગંગા, એ લોકોને પોતાના ત્યાં સંતાન થાય એવી ખૂબ ઈચ્છા, પણ જીવન આખું વીતી ગયું. આ ગંગાએ 60 વર્ષથી ઉપરના થઈ ગયા, પણ પોતાને સંતાન સુખ નહોતું. પણ ભગવાનની અંદર એટલી બધી એમને શ્રદ્ધા, રોજ સવારે ધૂપ દીપ આરતી કરે, પૂજા અર્ચના કરે, અને ઘરે તો કરે પણ મઠ ઉપર આવી અને ગુરુ મહારાજની પણ ત્યાં આરતી કરે અને દંડવત પ્રણામ કરે ને પ્રદક્ષિણા કરે. થોડો ઘણો સમય વીતી ગયા પછી એકાદ દિવસ ગુરુ મહારાજે આ ગંગાને પૂછ્યું, એ ગંગા, તું આ ઘરે ધૂપ દીપ કરે છે અને અહીં આવીને પણ મારી આરતી કરે છે, પ્રદક્ષિણા કરે છે, એ બધું શા માટે કરે છે? તારે એવું કરવાની ક્યાં જરૂર છે? પણ સાંભળ, તારા હૃદયમાં કોઈ ઈચ્છા હોય, તારા મનની કોઈ ઈચ્છા હોય તો તું કહી દે, અને હું આજે તારી ઉપર પ્રસન્ન થયો છું. જો તું તારી ઈચ્છા વ્યક્ત કરીશ તો ભગવાન દત્ત એ તારી ઈચ્છા પૂર્ણ કરશે અને હું પણ તને આશીર્વાદ આપીશ, એટલે તારા જે કંઈ મનોરથ હશે એ સિદ્ધ થશે. એ જ્યાં વાત કરી છે ત્યાં ગંગાએ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું, સ્વામી, આપ તો જાણો છો કે હું સંતાન વિનાની છું. લોકો મારી હાંસી ઉડાવે છે, લોકો મને ધિક્કારે છે, અને એટલે ગુરુ મહારાજ, અમારા ત્યાં પુત્ર નહીં હોવાથી કોઈ પણ કાર્યક્રમ કે પ્રસંગમાં જઈએ તો લોકો મને છેટી રાખે છે. અમારા કુળની અંદર જો પુત્ર જન્મ થાય તો અમારા બધાનો ઉદ્ધાર થઈ જાય. ગુરુ મહારાજ, જ્યારે હું બીજી સ્ત્રીઓને પોતાના સંતાનને, બાળકને કોખમાં લઈ અને રમાડતી જોઉં છું ત્યારે મને એમ થાય છે કે મારું એવું કોઈ નસીબ જ નથી. હું કેટલી બધી કમનસીબ છું કે આવું સુખ મને ક્યારેય મળ્યું નથી, અને એટલા માટે હું મારા જન્મારાથી કંટાળી ગઈ છું. મારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે, અને એટલે ગુરુ મહારાજ, આપ મને એવું વરદાન આપો કે આવતા જન્મે હું આ બધા પાપમાંથી મુક્ત થઉં અને આવતા જન્મમાં સંતાનનું સુખ મને મળે અને મારો આવતો જન્મ સફળ થાય. ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે આવતો જન્મ કે આવતો ભવ કોને જોયો, અને તેને આવતા જન્મે આ જન્મની બધી વાતો યાદ રહેશે કે કેમ? તે અમારી પૂજા અને આરતી કરી છે, એનાથી હું ખૂબ જ સંતુષ્ટ થયો છું, અને એટલી તને વરદાન આપું છું કે તારે ત્યાં કન્યા પુત્રનો જન્મ થશે અને એનો તને લાભ મળશે.
તું મારા વચન ઉપર વિશ્વાસ રાખજે. તારે ત્યાં સુલક્ષિણી કન્યા અને પુત્રનો જન્મ થશે. ગુરુના વચન સાંભળીને તરત જ એ ગંગાએ પોતાની સાડીની ગાંઠ બાંધી અને એમ કહેવા માંડી કે ગુરુ મહારાજ, મેં સુકનની ગાંઠ મારી છે. અને બંને હાથ જોડી અને ગુરુ મહારાજને વિનંતી કરવા લાગી કે ગુરુ મહારાજ, મારી ઉંમર તો 60 વર્ષની થઈ ગઈ છે. હવે મને પુત્રની પ્રાપ્તિ કેવી રીતે થાય? હું ઘણા બધા તીર્થ સ્થાનોમાં ગઈ, ઘણા દેવી દેવતાઓનું મેં પૂજન કર્યું, કંઈ કેટલાય હવન વિધિ વિધાન કર્યા, પણ કોઈ પરિણામ નથી મળ્યું. મેં લોકોએ કહ્યું એટલે પીપળાની પ્રદક્ષિણા કરી, એની પૂજા કરી, છતાં પણ મને પરિણામ નથી મળ્યું. પણ ગુરુ મહારાજ, આપના વરદાન છે એટલે મને લાગે છે કે આપનું વરદાન ક્યારેય ખોટું હોતું નથી, એ સત્ય જ થશે. અને એટલે મને એમ લાગે છે કે મેં અત્યાર સુધી જે અસ્વસ્થ એટલે પીપળાની જે પ્રદક્ષિણા કરીને અત્યાર સુધી મારું જીવન એની પાછળ આખું કાઢી નાખ્યું, એ મારે કરવાની જરૂર નહોતી. ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે જો પીપળાનું તે જે પૂજન કર્યું છે એ પૂજન ક્યારેય વ્યર્થ નથી જતું. પણ હું હવે તને વરદાન આપું છું કે તારે ત્યાં સૌથી પહેલે પુત્રીનો જન્મ થશે અને ત્યારબાદ પુત્રનો જન્મ થશે. અને તે વખતે ગુરુ મહારાજ કહે છે કે ભીમા અમરજાના સંગમ ઉપર તું જા અને ત્યાં જે પીપળાનું વૃક્ષ છે એ પીપળાના વૃક્ષની તું ઉપાસના કરજે, એની પૂજા કરજે. અને ત્યાં જ ગુરુ મહારાજ એને મહાત્મ્ય પીપળાનું સમજાવે છે કે પીપળાનું પૂજન કરવાથી, એના નીચે યજ્ઞ કરવાથી, એના નીચે હવન કરવાથી આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને તું જ્યારે પીપળાનું પૂજન કરે ત્યારે જળ લઈ એની પ્રદક્ષિણા કરજે. આ પીપળાની અંદર ભગવાન વિષ્ણુ છે, માં લક્ષ્મીજી છે, શંકર ભગવાન પોતે અંદર બિરાજમાન છે, એમ તું વિચારીને અને એમનું દર્શન કરીને તું એની પ્રદક્ષિણા કરજે. એ પીપળાને જ્યારે પ્રદક્ષિણા કરું ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામ કે શિવ સહસ્ત્ર નામના તું મંત્રનો જાપ કરજે. ધીમે ધીમે પ્રદક્ષિણા કરતી જજે, એને જળ ચડાવતી જજે. તમામ દેવી દેવતાઓનું ત્યાં આહવાન કરજે અને ષોડોપચાર પૂજા ત્યાં કરજે. અને ત્યાર પછી એ પીપળાને વસ્ત્ર પહેરાવજે અને પીપળાને દોરો બાંધજે અને ત્યાર પછી આરતી કરજે. આ બધું કરીશ તો પીપળાની અંદર દેવ છે અને ત્યાં સંગમ ઉપર જે અસ્વસ્થ છે ત્યાં અમે પણ બિરાજમાન જ છે. મેં ત્યાં અનુષ્ઠાન કર્યા છે, હું ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે હાજર જ હોઉં છું. એટલે તું ત્યાં પ્રદક્ષિણા કર અને મેં બતાવ્યો છે તું ઉપાય કર. આ સ્ત્રી તો ઘેલી થઈ ગઈ છે. વળી પાછે એણે એના પતિએ વંદન કર્યા છે કે ગુરુ મહારાજ, આપના વચન ઉપર મને દ્રઢ વિશ્વાસ છે અને એના કારણે જ મેં આ સુકનની ગાંઠ અમારી સાડીમાં બાંધી છે. મારી ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે એમ મને લાગે છે. એમ કરીને એ ગંગા અને એનો પતિ ઘરે ગયા છે. ગંગાએ ત્યાં સંગમ ઉપર જઈ અને ગુરુ મહારાજે જે રીતે કહ્યું હતું એમ પીપળાની ત્યાં પૂજા અને અનુષ્ઠાન ચાલુ કર્યું છે. 3 દિવસ આ કરે છે. ત્યારે ત્રીજા દિવસે રાત્રે એને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં એક બ્રાહ્મણ આવે છે અને બ્રાહ્મણ કહે છે કે તું જે આ પૂજા કરું છું એનું તને સારામાં સારું ફળ મળવાનું છે. તું એક કામ કર, ગુરુ મહારાજ પાસે જા અને ગુરુ મહારાજની 7 પ્રદક્ષિણા કરજે અને દંડવત પ્રણામ કરજે. એટલે બીજે દિવસે આ ગંગા અને એનો પતિ સોમનાથ બંને મઠ ઉપર જઈ અને ગુરુ મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને 7 પ્રદક્ષિણા કરે છે. ગુરુ મહારાજ સ્મિત કરે છે અને પૂછે છે, કેમ, શું થયું, કેમ આવ્યા? ગુરુ મહારાજ, બસ આપના આશીર્વાદ જોઈએ. ત્યારે ગુરુ મહારાજ એ ગંગાને 2 ફળ આપે છે
અને એમ કહે છે કે લે, તું આ 2 ફળ તું ખાજે, બ્રાહ્મણોને દાન કરજે, બધું જ વિધિ વિધાન યજ્ઞ પૂર્ણ કરી અને આ 2 ફળ ખાજે. આ 2 ફળ એટલે પુત્ર અને પુત્રી છે. એ તને ચોક્કસ તારે પ્રાપ્ત થશે. પતિ પત્ની બંને આ ફળ લઈને ઘરે આવે છે અને ત્યાર પછી એ ફળનું એ પાન કરે છે, ભક્ષણ કરે છે. સમય જતા આ ગંગા 9 મહિના થાય છે, ગર્ભિણી રહે છે, 9 મહિના થાય છે અને એના ત્યાં પુત્રીનો જન્મ થાય છે. ખૂબ સુંદર આ પુત્રી છે. આ દીકરી જોઈને એને એમ થાય છે કે સરસ્વતી મારે ત્યાં પધાર્યા છે અને એનું નામ પાડે છે સરસ્વતી. જ્યોતિષીઓને બોલાવે છે અને જ્યોતિષીઓ એની કુંડળી મૂકીને કહે છે કે ખૂબ જ જ્ઞાની છે આ દીકરી અને ભવિષ્યમાં ખૂબ જ પ્રખ્યાત થશે. પોતાના સૂતકના દિવસો પૂરા થાય છે, 1.25 મહિનો પૂર્ણ થાય છે એટલે સોમનાથ અને ગંગા એ પોતાની આ દીકરીને લઈ અને ગુરુ મહારાજ પાસે આવે છે. ગુરુ મહારાજના ચરણોમાં પોતે વંદન કરે છે, ત્યાં નમી પડે છે અને આ દીકરીને ત્યાં મૂકે છે. ગુરુ મહારાજ આ દીકરીને જોઈને ખુશ થાય છે અને એને એ દીકરીને પોતાના હાથમાં લઈને એમ કહે છે કે આ દીકરી તારી સુલક્ષણી છે, ધર્મનિષ્ઠ છે, પતિવ્રતા છે અને જ્ઞાની છે. આ દીકરી ભવિષ્યમાં ખૂબ જ વિખ્યાત થશે અને આ જે દીકરી છે એનો જે પતિ હશે એ ખૂબ જ જ્ઞાની હશે, દરેક શાસ્ત્ર અને દરેક વેદનો જાણકાર હશે એવો એને પતિ મળશે. અને દક્ષિણ દેશનો જે રાજા છે એ રાજા તારી પુત્રીના દર્શન કરવા માટે આવશે, એટલી વિખ્યાત થશે. ત્યારે હજુ આ ગંગાના હૃદયમાં એમ છે કે મને પુત્ર પ્રાપ્તિ જોઈએ. ત્યારે ગુરુ મહારાજને કહે છે કે ગુરુ મહારાજ મારે પુત્રની જરૂર છે. ત્યારે કહે છે કે જો આ અનુભવે તને ખબર તો પડી છે ને કે પુત્ર પ્રાપ્તિ થશે, પણ સાંભળ, તારે કેવો પુત્ર જોઈએ? તારે એવો પુત્ર જોઈએ કે જે જ્ઞાની હોય પણ એનું આયુષ્ય ઓછું હોય, માત્ર 30 વર્ષ જીવે, કે તારે એવો પુત્ર જોઈએ છે કે જે 100 વર્ષ સુધી જીવે પણ મૂર્ખ હોય? ત્યારે ગંગા અને સોમનાથ એમ કહે છે કે પ્રભુ, ભલે અલ્પ આયુષ્ય હોય પણ મારો પુત્ર જ્ઞાની હોય એવો મને પુત્ર આપો. અને જતી દિવસે એમના ત્યાં પુત્ર થાય છે. એ પુત્ર પણ ખૂબ જ જ્ઞાની થાય છે, ભક્તિભાવવાળો થાય છે અને એના ત્યાં પણ બીજા 5 પુત્રનો જન્મ થાય છે. અને જે આ દીકરી છે સરસ્વતી, એ સરસ્વતી મોટી થઈને વિખ્યાત થાય છે અને એનો પતિ, એનું નામ હોય છે દીક્ષિત. એ ખૂબ જ બધા યજ્ઞ કરાવે છે, જ્ઞાની હોય છે. આમ કરી અને એ પરિવારને ગુરુ મહારાજ એમના આશીર્વાદથી સુખી કરે છે. અને એટલે બાપજી લખે છે કે જર્જર વંદ્યા કેરા સ્વપ્ન, કર્યા સફળ તે સુતના કૃત્સ્ન. આજે પણ આપણે વિચારીએ તો શું આવા પ્રસંગો બનતા નહીં હોય? આપણે બાપજીના પ્રસંગો જોઈએ, સ્વામી મહારાજના પ્રસંગો જોઈએ કે નર્મદાનંદજી મહારાજ કે બધા જે આપણા સંત થઈ ગયા, એમાં કેટલાય એવા પ્રસંગો બનેલા છે કે એમની આગળ આપણે પ્રાર્થના કરી હોય ને એમણે શ્રીફળ આપ્યું હોય અને શ્રીફળ લઈ અને પતિ પત્ની દંપતી ઘરે ગયા હોય અને થોડા જ વખતમાં સારા દિવસ થાય અને એમના ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય. હવે કેટલાય કિસ્સા છે. ગાણકાપુરની વાત છે એટલે ગાણકાપુરનો એક નાનો સરખો હમણાં જ છેલ્લા 5-7 વર્ષ પહેલા બનેલો એક બનાવ, એક પ્રસંગ તમને નોંધવાની ઈચ્છા થાય. આપણા ગુજરાતનો જ એક પરિવાર એ ગાણકાપુર ગયેલા. 2-4 પરિવાર સાથે ગાણકાપુર ગયા, 2-4 દિવસ ત્યાં રહ્યા, નિર્ગુણ પાદુકાજીનું ત્યાં પૂજન કર્યું. આજે આપણે જે અત્યારે વાત કરી જર્જર વંદ્યા કેરા સ્વપ્નની, એ પ્રસંગ ગાણકાપુરનો જ છે. એવી રીતે આ જે પરિવાર 4-5 પરિવાર એ ગાણકાપુર ગયેલા, બધા સિનિયર સિટીઝન, મોટે ભાગે 60-65 વર્ષના. એમાં એક દંપતી એવું હતું કે પોતે એ બેન 65 વર્ષના, એમના પતિ 66 વર્ષના. એ બેનને એક જ દીકરી,
એમને સંતાનમાં એક દીકરી, અને એમ વિચારેલું કે આજના મોંઘવારીના જમાનાની અંદર એક જ સંતાન હોવું જોઈએ, એટલે એમણે એક સંતાનથી જ સંતોષ માનેલો. અને દીકરી હતી. દીકરી ભણી ઘણી મોટી થઈ, ખૂબ સારી દીકરી, એના લગ્ન થઈ ગયા. પણ પછી સમય જતા આ જે બહેન હતા એમને મનમાં ક્યાંક એવો રંજ કે દીકરો હોત તો સારું. પણ સમય તો વીતી ગયેલો. દીકરીને ત્યાં પણ એક દીકરી, અને 4-5 વર્ષની થયેલી. પણ દીકરી અને જમાઈ પણ એમ વિચારે કે આજના આ મોંઘવારીના જમાનામાં, આજે આ કોમ્પિટિશનના જમાનામાં એક કરતાં જો વધારે સંતાન હોય તો એને મોટા કરવા, એમને ભણાવવા ગણાવવા, એમના માટે નોકરી શોધવી, એ બધું અઘરું છે. એટલે એમણે પણ એવો નિર્ણય કર્યો કે આપણી પાસે આપણું એક જ સંતાન હોય ને પહેલું જે સંતાન આવે એ જ આપણે એને ભણાઈ ગણાઈને મોટું કરવાનું. બીજા સંતાનની કોઈ અપેક્ષા જ નહીં. 4-5 દિવસ રહ્યા ત્યારે ગાણકાપુરમાં જે આ 4-5 પરિવાર રહેલા, એમાં જે પરિવારની હું વાત કરું છું એ પતિ પત્ની હતા. અને ત્યાં દત્તયાગ એમણે કર્યો. દત્તયાગ જે દિવસે કર્યો એ દિવસે બપોરે 1:15 આ દત્તયાગની પૂર્ણાહુતિ કરી. 2 દિવસ દત્તયાગ ચાલ્યો અને બપોરે પૂર્ણાહુતિ કરી અને શ્રીફળ એમાં હોમ્યો. એ વખતે આ જે બહેન હતા 66 વર્ષની ઉંમરના, એમના મનમાં એક વિચાર આવ્યો. ત્યારે ત્યાં બ્રાહ્મણો પેલું અષ્ટક ગાતા હતા, ઇન્દુ કોટી તેજ કિરણ, એ નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજનું અષ્ટક ગાતા હતા. અને એ ગાતામાં, એ અષ્ટકમાં છેલ્લે આવે છે કે પુત્ર પૌત્ર દાયકમ, પુત્ર ને પૌત્ર આપનારા છે આ નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ. ત્યારે બેનને વિચાર આવ્યો કે આ બોલે છે તો ખરા, પણ ખરેખર એવું હશે ખરું? અને જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યારે બ્રાહ્મણ પછી એક ફળ આપે અને બેનને કહ્યું કે તમે ખોળો ધરો, ને ફળ આપ્યું ને ફળ ખાવાનું કહ્યું. એમણે એ ફળ ખાઈ લીધું. અને ત્યારે એમના મગજમાં એક વિચાર આવ્યો કે આ બધા કહે છે, અને બાપજીએ દત્ત બાવનીમાં લખ્યું છે કે જર્જર વંધ્યા કેરા સ્વપ્ન, તો શું એ સાચું પડે ખરું? આવો એક વિચાર આવ્યો. દીકરો મળે ખરો? અને ત્યાં જ આ વિચાર એમનો, એ વિચારના જે વલયો હશે, એ વલયો જે નીકળ્યા અને ત્યાં નિર્ગુણ પાદુકાજીએ એ વલયોને ક્યાંક પકડી લીધા હશે. જેમ આપણે મોબાઈલમાં એની રેન્જ હોય, એની રેન્જમાં આવી એટલે વાત કરી શકીએ, નેટવર્કની રેન્જમાં આવી એટલે વાત કરી શકીએ, એમ એ વલયો પકડી લીધા હશે. ખબર નહીં. પણ 2-3 મહિના પછી એમની દીકરીનો ફોન આવ્યો કે મમ્મી, અમારી ઈચ્છા નહોતી છતાં પણ હું ગર્ભવતી છું. માં વિચારમાં પડી ગઈ કે મેં આવો વિચાર કર્યો તો એના અનુસંધાને તો નહીં થયું હોય. કોરોનાનો સમય, ઘણી બધી તકલીફ, અને છતાં પણ બધું જ ગોઠવાઈ ગયું. અને જે તારીખે આ યજ્ઞ કર્યો હતો અને જે તારીખે હવનમાં શ્રીફળ હોમ્યું હતું, એ જ તારીખ 1:15, અને બીજા જ વર્ષે 365 દિવસ પછી એ જ તારીખે બપોરે 1:16 એમના ત્યાં પુત્રનો જન્મ થયો. આ બેન તો 66 વર્ષના, પણ એમની દીકરીના ત્યાં પુત્રનો જન્મ થયો. અને મનમાં ઉદ્ભવેલી જે વાત હતી એ પ્રભુએ પકડી લીધી, નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે પકડી લીધી, અને આ પુત્રનો જન્મ થયો. એનો અર્થ એ છે કે આજના પરિસ્થિતિમાં જોઈએ તો આપણે એમ વિચારતા હોય કે જર્જર બંધ્યા કેરા સ્વપ્ન, તો એ જ પ્રસંગ બેઠો ન બનતો હોય, પણ એના અનુસંધાને, એના પ્રતીક સ્વરૂપે, એના પ્રતિબિંબ સ્વરૂપે એવો કોઈક ને કોઈક પ્રસંગ બનતો હોય કે આ 66 વર્ષના બેને મનમાં વિચાર કર્યો અને એમની દીકરીના ત્યાં દીકરાનો એ જ તારીખે અને એ જ સમયે જન્મ થયો. એ એની ઈચ્છા, અને 1 વર્ષ પછી થયો.
આપણે ઘણીવાર એમ પણ વિચારીએ કે આટલી ઉંમર પછી બાળક મળે, સંતાન મળે. ઘણી વખત એવું થાય કે આપણો ભત્રીજો હોય, આપણો ભાણિયો હોય, કાં તો કોઈ એવી વ્યક્તિ આપણા જીવનમાં આવી જાય કે આપણું સંતાન જે હોય એ સંતાન આપણી સેવા કરે એના કરતાં પણ એવી વ્યક્તિ આપણું કદાચ ઋણાનુબંધ હોય કે પૂર્વજન્મનું લેણદેણ હોય, એના કારણે એવી વ્યક્તિ પણ આપણા જીવનમાં આવી જાય અને સંતાનની રીતે આપણી સેવા કરે. એવું પણ બને. આપણને તો ખબર જ ન પડે કે ક્યારે કોણ આવી ગયું. આપણે તકલીફમાં હોઈએ, કદાચ આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, તો કોઈ એવી વ્યક્તિ પણ આપણા પરિચયમાં આવે કે એને આપણા માટે દયા આવે, આપણી સાથે જોડાતા જાય, આપણી સાથે સંતાન અને માતા પિતા જેવો સંબંધ બંધાઈ જાય અને એ વ્યક્તિ આપણી સેવા કરે અને આપણે આપણા જીવનમાં તરી જઈએ. ઘણી વખત પોતાના કુખે જન્મેલા સંતાન જે સેવા નથી કરતા એના કરતાં પણ વધારે સેવા જેની જોડે આપણું ઋણાનુબંધ હોય, જેની જોડે લેણદેણ હોય, એ પૂર્ણ કરે. અને આપણે વિચારો કે આપણે એમ વિચારીએ બાપજી કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કે આ બધા સંતો થઈ ગયા, એ સંતોના સંતાન કોણ? આમ જોઈએ તો સંતાન કોણ? દેહના સંતાન નહીં, પણ આપણા જેવા બધા એમના માનસ પુત્ર, એમના કેટલાય માનસ પુત્ર થયા હોય કે આપણે એમને પિતા તુલ્ય ગણીએ, એમણે બતાવેલા રસ્તે ચાલીએ, એમની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એના માટેની કોશિશ કરીએ, મા બાપની જેટલી આમન્યા રાખીએ એટલી એમને આમન્યા રાખીએ. બસ એ સંતાન સુખ. એટલે માત્ર આ પંક્તિને આપણે એવી રીતે પકડી રાખીએ કે એવું જ કંઈક ને કંઈક બને, તેની ઝેરોક્સ કોપી ના નીકળે, પણ એને અનુસંધાને લઈને એના જેવું જ કંઈક પ્રસંગો બનતા હોય છે. એ આ બાપજીએ અહીંયા વાત કરી છે. આજે આટલી વાત. ફરી પાછા મળીશું ત્યારે આગળની પંક્તિમાં પ્રવેશ કરી અને આગળની વાત કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી એ દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ બોલો જય જય